યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છે તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે ને આજે આપણે જવાનું છે રાતના કરસલા પકડવા તો કરસલા પકડવા આજમાં આપણે શું કરવા જવાનું છે તમને બધાને ખબર છે નહીં ખબર હોય તો હું તમને બધાને કહી દઉં કે આજે છે ને અમારા બાપુજી માટે છે ને કરસલા ગોતવા જવાનું છે અને છે ને ઉકાળો કરીને પીવાનો છે ને તો ઉકાળા માટે આપણે કરસલામાં આજમાં દરિયામાંથી હું ગોતી એ તમારે આજના વિડીયોમાં બના રહેવાનું છે મજા આવી છે હું ગોતી અને શું કહેવાય કે કરસલા ભૂંદેડા તગા બધી વસ્તુ આપણે આજ પકડવાની છે અને બાપુજીને ઉકાળો બનાવી દેવાનો છે એટલા માટે આપણે જઈએ છીએ તો ખાસ કરીને આજના વિડીયોમાં બનાવી રહેજો મજા આવી છે મજા આવે તો લાઈક કરજો ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો નાનકડે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અંધારું થઈ ગયું છે ખમર ઘોર દરિયો ખાલી તચેલો છે ને જાય ફટાફટ કસલા ગોતવા એટલે તમારી ઘણા બધાની કોમેન્ટ આવે છે કે તમારો અવાજ થોડોક છે ને વિડીયામાં ફાટી જાય પણ આમ જો પવન યાર 40 50 60 70 ની સ્પીડમાં હોય તો અવાજ ફાટી જાય અને માયકની વાત આવે ને તો કે માયક આગળ 1 સેકન્ડમાં લઈ લો કેમ કે વિનોદભાઈ લાવેલા છે ને 10,000 વાળા એ માયક આગળ લઈ લો ને તો પૈસા વસૂલ અને એ માગે એમ નથી અને એ મને દઈએ હતી કેમ કે મિત્ર દોસ્તાર હોય કામ તો આવે તે કામ ન હોય તો કામનું હું પણ એમ નથી આમાં પ્રોબ્લેમ શું છે ખબર છે માયકમાં હોય ને તો 2 માયક શરૂ કરવાના પછી મોબાઈલની વાહે એક બીજી પિન નાખવાની અને એ માયક પાછા આપણે દરિયામાં લીન સાટા ઉડે લીન જઈને ઉડે પલ્લી જાય હોય તો 10,000 ની વાટ લાગી જાય ને એમ કાંઈ ન થાય તો મોબાઈલની પાછળ ઓલી પિન ફરાવેલી હોય મોટી જબાની તો એ લાઈક આવે મારા વાલા કેટલો વજન થાય એક તો 16 પ્રો મેક્સ તો છે તો હવે એનાથી પૂછો તો 17 પ્રો મેક્સ નીકળ્યો પણ એ તો સામજીભાઈ લીધો પણ આપણે તો 18 લેવાનો છે કા 19 લેવાનો છે ને એ પ્રો મેક્સ જ થયો ભાઈ સપોર્ટ કરતા રહેતો નકર પદુડી નીકળી જાય કાંઈ થાય નહીં ભેગું બાકી તો દરિયા પોગી જાય અને હું જડે અને હું નહીં કાંઈ ખબર નથી ગોતવાનું છે અને જે જડે ને એ મારા પપ્પા હાટું ઉકાળો કરવાનો છે આજમાં નાખીને સ્પેશિયલ ઉકાળો કરીને પાવાનો છે ને કપ થઈ ગયો ને તે કાંઈ અહીંયા બરાબર ને બરોબર ચાલો તો ગોચી આવા ભાઠોડામાં તો પગી જશે ઓલરેડી જે જડે ને એ પકડીને દેખાડી એ ફેમિલી પણ જો માછલું જડ્યું પાણીમાં જો તરે જો ગળી ગયું બોલો એ હું તો ખબર છે તમને જો એ હું તો ખબર છે પહેલો તો ફેમિલી હવે આમાં કેટલું પાણી હલે તમે વિચાર કરો આમાં મારે શાક ગોતું અને એમની અહીંયા કદાચ ને કસલી હોય હાલો તો આમાં કસલી હોય તો એનો દેખાય એટલું તો યાર પાણી હલે એટલો પવન એમની દિવસે પવન હોય હવારમાં હોય કઈ ભાઈ આ તો હવારમાં પવન રાતે પવન ધારે પવન દિહાળે પવન ગમે ત્યારે મંડલી વન 12 કલાક 12 બસ બાટીને ધબધબાટી બોલે અને આ બારિયાવાળો કહેવાય આ મોટું જીલું ઓલી કાજલની સાઈડમાં પાછળના ભાગમાં દેખાય મોટું જીલું છે ને બારિયાવાળાનું છે સમજો કે એ બારિયાવાળાનું જીલું અને નાલી પાછો દરિયો કેટલો ખોલવાનો આમ જો અહીંયા સુધી થઈ ગયું એટલે દરિયો પાછો ખોલવાનો વરસાદ થવાની શક્યતા છે પણ વરસાદ થતો નથી અને મારો બેટો એકલો પવન જ ઉડે બોલો ભમાટી હો ભાઈ ગજબ અને પાણી કાજલ એમ કહેતી કે ડોળા છે બાકી પાણી આસર છે પણ શાક કઈ દેખાય નહીં ને એમ એટલો પવન છે આ પિસ્ટન હોય બાપા આ બાજુ ડોળા છે પાણી ડોળા છે પેલી સાઈડ ગોતે છે શાક બધી તમને દેખાતી છે બાકી આવી રીતનું હે કઈ આવું કંઈક હોય તો મજા આવે શાક પકડવાની આવે મજા પણ સડે ને તો નકર તો આમ જુઓ એ કોંઢિયું જીડ્યું છે ઝીંગર પી હાલ એક અહીંયા જરી ગઈશ થોડી અને એક અહીંયા જરી લાલ પકડ જલ્દી ખોબે એ હા બધી એઠી મૂકી દે આ યાર એ છોડું છે બધી એઠી મૂકી દે ને લી લે હા કઈ સિંગર પકડી જોરદાર નાખી જો અને એક ભૂંદેડ્યું પકડેલું છે એમ તો કાજલે દો ભૂંદેડ્યું સિંગર અને એક થોડી સિંગર હતી એક ગોતો આઈદરી હાલ જલ્દી રાખ લીધા પપ કર આઈદરે જોજી એ ઊભી એ જી હા એ વિજય બધી ડોલ એવું મેં કરે ને તો એ વયું છે માછલી હોય તો યાર ચાવવાનું એમ હોય ઇન્સ્ટન્ટ દેવું પડે ને કાંઈ મારે એકલા પછી કેટલું રાખવું હું કેવું ફેમિલી તમારું બધાને અને આમ જો કેવું કહેલા ચડે એવું કેવું થઈ ગયું દરિયાની અંદર છે ને શાક ચડે ને એવું વિચાર થઈ ગયું કેમ કે દરિયો ખોલવાણેલો છે ખોલવાનો એટલે કે આ પથ્થર પૂરાઈ ગયેલા હોય એની બદલે અત્યારે લાગત દેખાય ભળનું દીકરું કાંઈ શાક જ નહીં ચડતું કરવું આમ છે પણ કાંઈ નહીં કાંઈકનું કંઈક દેશી જુગાડ કરીને જો આ સિંગર છે લે આવજે થોડી આમ જોવાય આમ જોવો જો સાહેબ કેમ માછલા ધોળે પણ એ તો તમે જોવો તમારે ખાલી જો આવું જોવાનું હું દેખાડું જોવાનું તમારે બીજું વધારે નહીં જોવાનું અરે યાર મારા પગની હેઠે ગળી ગયું બોલ અરે યાર ઓય મારા પગની હેઠે ગળી ગયું ધોઈ સરી
તાહી એ સટકી ગઈ કે આવી ગઈ વાહ ચટકવા દેતી છે વાહ કારીગર વાહ બોલ હવે તો કાજલ નું ઉપડી જો હવે કારીગર થઈ ગયો તો ઓંઢ્યું ઈ પકડવું એટલે બહુ ખતરનાક હોય ઠેકીને તરત ઘમ કરતું હોય પણ પકડાઈ જાય બે પકડી લીધા ને એક ઈ તો ચાલો એવું કામકાજ શરૂ છે આપણે ધીમે ધીમે પકડવાનું શાક પકડી અને દેખાડશું પકડી લીધી વાહ હે પકડી લીધી બીજી અરે વાહ મેં છે ને ગાઈસ મેં વાહ અને મેં બ્લોક ખોલવા શરૂ કર્યો ખબર છે આમ જો 1 2 3 4 અને 5 આ પાંચમું છે ને આ કોઢ્યું છે જો આ ફાળવું દાંતણે અણી વાળું છે ને એ કોઢ્યું છે અને આ હાસું છે હારું અને અહીંયા ત્રણ છે મસ્તીના અને એક અહીંયા છે આમ જો કવડા કવડા ફાળવા યાર આપા નાના નથી આમ જો તમને દેખાડું આ દાંતણે અણીયા કરી આમ જો યા લે તો યાર એવું ન હાલે હો આમ જો હવ છે પાસે પકડો પકડો ગાઈસ કહી લો એ જો બધી રાખ દે લ્યો એ જો દે લે એ બાપા દાંતડું નાનું પડે નો હાલે કઈ રે આનકા ના પાણા લાગે પાણા ઠરી લાગે એ લે ચોકડી જો દે પકડી લે તો યાક ને બધી કરી પાણા ઠરી જી તો આવી આઈ દરી યે તો કહેલી નું પૂરું કરીને ચાલ અરે ભગવાન અરે કાશી આમ નતો આમાં તમને કોઈ ખબર હોય દાંતડું યાર કાટ ખાઈ જલે નાનું પડે કે દાંતડું આ દાંતડું એવડું એવા દાંતડામાં કઈ ભેગું નથી બાકી આમ જો કસલો ઓ કેમ પણ હું કેતી એવું ન હાલે એમ એવું ન હાલે આ ફાળવાની કેટલી ગરમી થતી છે ઈ રોયા બહાર નીકળે એટલો પવન છે તો એને કહેલા ને નીકળતા આ કહેલો નીકળી જાવ કે પણ એમ છે ગાઈસ બધું ભેગું થઈ ગયું છે અને સાલો ગોચી શાક પાટી ત્રીજી કહેલી જડી પણ મને જડી બોલો સાહેબ ને એકેય નથી જડી તો ક્યાંય દો એક ત્રીજી કહેલી છે બે આપણે પેલા ડોલમાં દેખાડી દઈ બે પકડી ગયું છે જો ગાઈસ બે પકડી લીધું છે મારા વાલા અને આમ જો એક અહીંયા બેઠી હવે બધી પકડ તમારી મારે ડોલ ઉડી જાય બધી પકડો આમ જો કેમ મારો ને આ દાંતડું લેવાનું પેલા આવું મળી ગઈ લે લીમ પડી ગયો મને કેવું કેવું થતું સાહેબ ઈ મળી છે એમ. એટલે એમ તો કડક છે હાવ કઈ મળી નહીં તારે પડી ગયું લઈ લો. આ લેવાનું હોય કે હા લઈ લ્યો ઈ કાંઈ નો રહેવા દેવાનું હોય. ખબર પડી માન ચડે એવું છે કા તો ચાલો શાક બતન શું લાવ મારી બધી હાલો ગોતજો મેં તૈન ગોતા ઓકે એટલે કાજલે ભલે ત્રણ ગોચ્યું પણ ત્રણ એનું માથું ભાંગી નાખે એવો કહેલો ગોતી દેખાડવાનું છે મારે ગોતવાનું શરૂ છે ભલે એની તું ગોતા બાકી તારી કરતા મોટો ગોતી લઉં એવું એમ કરવું છે મારે એક ફેરામાં વસૂલ જો સુરતી જડી જોતા આ તો ગડી આગળ દેખાડે રહી તો હું પેલા પકડી લો ગઈશ પકડાયા તો નથી પણ હવે કઈ નક્કી નથી સુરતી છે પકડાય તો પકડી લો ફેમિલી ગઈશ કાજલ કેટલી મારાથી દૂર છે આમ જો લે એની નાઠે શું કરતી છે અને ઈ આગી વઈ ગઈ કે હું આગળ વઈ ગઈ ખબર ન પડી બાકી તો મારા હાથમાં એક બે ત્રણ કહેલું છે પછી જો નાની ત્રણ છે બોલો અને હું પકડું છું ભાઈ દુનિયા જો જે કાંઈ હવે એને હાથ કરવો પડશે આમ દરિયામાં કરવાના ઈશારા એટલે આવે પપોડાટી હો ભાઈ ચાલો કહેલું પકડીએ ગાઈશ એટલે ઓલા પણ જો કાજલે પકડી લીધી પછી એક આમ જુઓ અહીંયા જરી એક આમ જુઓ અહીંયા જો એક ના છે અને એક અહીંયા છે અને એક કાજલે પકડી અને મેં એ ઘણિયું પકડ્યું અને કહેલી ભાઈ ગણ્યું છે પણ સુરત્યું છે તો સુરતી આપણે તો ઉકાળો કરવાનો છે પણ મને એમ લાગે ઉકાળાને બદલે શાકે થી આપણે કેમ લાગે લે ઘણી બીજી અને પકડી આમ જુઓ જુઓ ગાઈશ ઘણી બધી ગોતી હા તો અહીંયા એક ગળી ગઈ અને એક અહીંયા લે એક અહીંયા ગળી ચાલો તો બે પકડી લઈએ એટલે મને છે ને અચાનક પીવાય ગયો શાક તો ઘણું બધું પકડી લીધું જુઓ છે પણ બીવાય કેમ જો ખબર છે દરિયાની વિશમાં આમ જો અચાનક વરાડા દેવો પીણા ઠેકલો બોલો આ દરિયાની વિશમાં ઠેકલો કર્યો હોય છે કેમ અને કર્યો છે હું લેવા જવો તો એમની ભળનું દીકરું કેવું પડે હું પાછો નાખોરાથી હેન્ડલિંગ કરો કેમેરા લે ભાઈ બાપા ગારો હે અહીંયા જો આમ જો આમ જો સોલફિશ ના વાતોમાં હું કરી ભાઈ અભી હે હા તો મને બીક લાગે ગારો કેવો વાગતા છે કઈ અહીં જરા કેમેરા ખસલો હે ને એ જરા છે મારી એકાદી તો મારી લે
વાહ મૃત કો કભી દર્દ નહીં હોતા કર કર કડી દિયો પી પડે બાકી કાઈ હોય નહીં હે મેં તો પછી એમ જ પકડી હા ઓ ફેમિલી ગાઈસ ઓય બાપા રે ઓય તદરે ઓય મડી રે ઓય થોડી લી તાસો ઓય થોડ જો બોલો કાજે લાગી છે ગાઈસ અને મને બીક લાગે એવું જીડ્યું છે કન્ટિન્યુ આપણે અડીએ અને દાંતડ ઓડાડી શું થાય એમ જોઈએ હાલો આમ જો આ તરીકે યા લે આમ તો ફાટી ગયું તૂટી ગયું લે ઓક્ટોબસ પકડો કાઈ ખાવી તો લે તાર ખાવી તો પછી કદી મને કીધું નહીં આમ જો ગાઈસ ઓય બાપા ઓ હો ઓય બાપા કતડો કેડો એ લે એ ઉભી રે મને બધી પડી જા એ તરીકે એ ઇન્સ્ટાગ્રામ માં વિડિયો બનાવો ઇન્સ્ટાગ્રામ માં વિડિયો બનાવો હાલો ગાઈસ બનાવી હાલો જલ્દી મસ્ત વાહ હાય ગાઈસ હાય ફેમિલી હાય કન્ટિન્યુ મારા વાલા બ બાટે ને ધબધબાટી શાક ઘણું બધું જડી જશે ને જાય છે ઘરે અને ઘરે જઈને શાક દેખાડા મળશે કેવું સુરત દેખાડ દેવું એના ગાઈસ માછલી હિદે પકડી એક લા એટલે વામાં બોલો પકડ્યું એટલે સારું કહેવાય અને જઈ કન્ટિન્યુ ઘરે ને પવન હો હોથા કાઢ્યા ફેમિલી આપણે પગી જશે ઘેરે મીનો પણ પગી જશે ખાવા હાટું અને હવે આપણે ઠલવીએ અરે વાહ ઘણી બધી શાક કરી છે. હા એમની ઉકાળા તો ઠેકે. હા હોંડી છે કે ગાઈસ ઝીંગે અને અમે છે ને ઉકાળા હાટું પીકડ્યું હતા તો ઉકાળાને બદલે ઉકાળો શાક અને થાય એમથી. શાકે થઈ જાય મારા ઉકાળામાં પપ્પા તો છે કે જો એટલું શાક હોય છે એટલું ઉકાળો થઈ જાય કાશે. હા અને દેશી કસી બે ત્રણ જડ્યું બાકીની બધી સુરચું ભૂંદેડા માછલીનો પૂરો જો આ માછલીનો પૂરો છે ગાઈસ અને આ એમાં ઝીંગરું છે તેની ઘણી બધી જોઈએ આપણે લાલ ને ધોળિયું ધોળિયું કાળિયું અને આવી રીતનું શાક જોયું છે મારા વાલા બાકી મેકલાવો આપણને વાર નથી લાગી કેમ કે સૂરચું જડવા રહ્યું કે એટલે સાહેબ તડતડ મારતા જાય ડોલમાં નાખતા જાય તડતડ મારતા જાય ડોલમાં નાખતા જાય સાહેબ એક દેશી કસી નહીં પકડી બધી સૂરચી જ પકડી ભારે કે અને આવી રીતનું છે ગાઈસ તો વૈયા છે ઘરે ઝીંગરું ઠેકે મેં બીજું હાથે પકડ્યું હો સાહેબ નાલ દેશી કઈલી કડી દા ચાલો હાલો બસ બસ દેખાડી જાવ હવે પછી આમ જુઓ ફેમિલી કેમ છે આને શું કહેવાય ખબર છે એક તો સાહેબે કાપી નાખી કા હા આને ઝીંગરું કહેવાય અને પછી હાથ કેટલી હલાવો ગાઈસ મારે કરવું તો શું કરવું હાલો નાખી જતો ગરમ દેખાતું નહીં બસ બસ હા તો મીંડો હે કે મીંડો માછલી ખાઈ જાવ એક અહીંયા બેઠો એક અહીંયા બેઠો હાલો આપણે તો એટલે શાક લેવા છે ઉકાળા માટે કોને અને શું કહેવાય કે શાકે સીધા છે ને ઉકાળો સીધા છે બસ આજનો વિડીયો અહીં પૂરો કરી દેશે અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં જય માતાજી બાય બાય